હાલ આપણે ટેસ્ટ કરીએ. ગરમ હશે હો, ગરમા ગરમ એકદમ વીરપુરના ગાંઠિયા એક નંબર. આપણે ગરમા ગરમ દાલવડા આવી ગયા છે. રામ રામ સીતારામ, જય માતાજી. આપણે જઈ રહ્યા છીએ જેતપુર. જેતપુર જઈ રહ્યા છે. વાડી ગાડીની વાત જોઈને બેઠા. ગાડી આવે લઈને જવાની, પછી સગાઈમાં જઈ રહ્યા. મળી આવે પછી કાલે ને ગાડીમાં મળી. આજે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે કાલે જેતપુરમાં ક્યાં ક્યાં ફરશું એ બધું દેખાડે. ચાલો મળીએ પછી. ઓલી ગોગા ધામ જઈ રહી છે. બેજર જઈ ડિંડોલી 60 પોઈન્ટ લશ્કરીની વાટ જોઈને બેઠા છે. તો આપણે ઠંડીમાં મસ્ત હારી બોમ્બે સુપરની એક મસ્ત હારી કુલ્ફી લીધી છે. અને બોમ્બે સુપર અમારા અહીંયા પુણા ગામનું ફેમસ બોમ્બે સુપર આઈસ્ક્રીમ બહુ સારી મળે. તો આપણે ઠંડીની મજા માણીએ અને આઈસ્ક્રીમ ખાઈએ બોમ્બે સુપર. ये रहा गया हमारा बॉम्बे सुपर ની आइसक्रीम. ठंडी ठंडी मजा मारिए. ठंडीમાં ઠંડુ बॉम्बे सुपर બહુ મસ્ત આઈસ્ક્રીમ બને. જાત જાતની આઈસ્ક્રીમ આવે. હાલો તમને દેખાડતી ગઈ આઈસ્ક્રીમ ખાઈ લે પહેલાં આઈસ્ક્રીમ મસ્ત ઠંડી. ભાઈ હજી લશ્કરી લઈને આવ્યા નથી અને આપણે મસ્ત સારી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાય લઈએ ઠંડીને. અને ઠંડી તો આજે ઘણી બધી ઓછી જ છે. આપણે આઈસ્ક્રીમ ખાઈએ કેવી છે પછી મળી. હવે આગળ બન્યાનો વિડીયોમાં ખૂબ જ મજા આવે છે. આજે આપણે જેતપુર જઈ રહ્યા છે બધા બનાવ્યા પછી આઈસ્ક્રીમની મજા માંડી રહ્યા છે. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ. હેલો ભાઈ રહી હવે પાર્કિંગ કરી નાખીએ. ત્યાંથી આવે બધા આપણા પેસેન્જર જે આવવાના છે. આપણે આવી ગઈ છે સીતારામ ગાડી. આપણે ગાડી નીકળી ગઈ છે. હવે જેતપુર મળીએ અને હજી આને રાતે આપણે બસમાં પણ સીટ લેશું જાય જેવું કહેવા મને. ચાલો પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. સાણિયા આવી ગયું છે. આપણે ટોલ પ્લાઝા પહોંચી જશું. હવે આરામ ફરીથી કન્ટિન્યુ લાગી જશે. સાંભળે ટોલ નાખવા આવી છે. આ છે મારે રાજુભાઈ. હોટલ કૃષ્ણા. તો ફાઇનલી આપણે કૃષ્ણા હોટલ પહોંચી ગયા છે. મિત્રો ફાઇનલી આપણે કૃષ્ણા હોટલ પહોંચી ગયા છે. ને કૃષ્ણા હોટલે ચાય બાય પીએ અને પછી જઈએ આગળ. તો આપણે આ દિનેશભાઈને પૂછીએ સારા સાહેબને કે ચા કેવી છે આપણે કૃષ્ણા હોટલની. ચા પીધી કે નહીં? તો સારા સાહેબ ચાય પીધી તમે? હા ચાય ના પીધી? નહીં પીવાની? અરે કૃષ્ણા હોટલની ચા બેસ્ટ આવે છે. આ ઠંડુ ઠંડુ પાણી પી લો. તો હાલ જો કૃષ્ણા હોટલમાં મસ્ત સારી ચા પી ગાડી આપણે સ્ટાર્ટ કરી નાખી. હવે નીકળવાની અત્યારે થોડી વાર હોઈ ગયા હતા એટલે. હા યાર અમારા ગામની સ્પેશિયલ બસ આવી ગઈ છે સુરત રાધનપુર. આપણે કાંઈ મારી જ ગાડી હોય પણ આજે ફરક આવ્યા છે. આવી ગઈ છે આપણે સુરત રાધનપુર સુરત પાટણ. ત્યાં પડી આપણે સીતારામ. આ બાજુમાં ચામુંડા. ત્યાં એક સરકારી બસ છે. આ રીતની છે મસ્ત હોટલ સારી છે એકદમ.
આપણે ચા પાણી થઈ ગયું છે ને હવે જાય ફરી આપણી ગાડીમાં. કૃષ્ણ હોટલની ચાય કેવી લાગી ભાઈ? ચાલી છે મોંઘી તો કશે બી જાવ એટલે મોંઘી તો પડવાની જ ભાઈ. આપણે નવીન અને રોહિતભાઈ પી રહ્યા છે કૃષ્ણ હોટલની ચાય. સંજય અમારે આપણે ગાડી મસ્ત આવી ગઈ કૃષ્ણ હોટલ છે. આ રીતે છે આપણે સીતારામ ટ્રાવેલર્સ. આગળ જે લખોલ સીતારામ આવી ગઈ છે અંદર. ચાલો ચા પાણી થઈ ગયું અને આપણે ચડી ગયા બસમાં. આ રીતે ઇન્ટિરિયર છે. ગાડી એકદમ નવી નવી. અત્યારે હરેક ગાડી નવી જ હોય છે. એ અંદર ડોર ખાલી હોટલ રાધે. આપણે ક્યાં ને કૃષ્ણ કૃષ્ણ કરીએ મોટો બતાવે રાધે. આગળ છે નહીં ખબર નહીં આવે મનુબાબાની ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી અને જય શ્રી રામ. આપણે પહોંચી ગયા છે ચોટીલાની સાઈડમાં, સૌરાષ્ટ્રમાં પહોંચી ગયા છે અને મસ્ત સારી સાયલા આપણે શાંતિથી પહોંચી ગયા. થોડી થોડી ઠંડી લાગે, ઓછી ઠંડી, એટલી બધી વધારે ઠંડી નહીં. અત્યારે બ્રશ કરી નાખીશું કમ્પ્લીટ હોટલ છે. મને હોટલ બહુ ગજબ લાગી. બાકી હોટલ મસ્ત થઈ ગઈ એટલે હવે આપણે ફરીથી આપણી ગાડી બહાર ગાડી લાગી એટલે હવે ફટાફટ જતા રહીએ ગાડીમાં. પછી ખોટું રહી જવાય ને પછી તકલીફ પડે એના કરતાં ગાડીમાં જતા રહીએ ફટાફટ. ગાડી જાય ને પછી જાય છીએ. અને હજી આપણે જેટલું અહીંયાથી 165 કિલોમીટર જેટલું થાય છે ને 165 કિલો પહોંચીએ 165 કિલોમીટર પહોંચીએ ને પછી જ આપણે જોયા જયપુરની મજા માણીએ. આજ થોડા પંચો ઠંડી લાગે, કૂતરાને પણ બરાબર ઠંડી લાગી જાય. હોટલ છે આર સાજ છે જબરદસ્ત મસ્ત હોટલ છે. આપણી ગાડી પણ એકદમ રેડી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. આગળ જલ્દી નહીં તો રહી જશે. જબરદસ્ત લાગતી હવે થોડી ઠંડી લાગે છે. હાલો પછી મળીએ બધી બધાને. તો જય ચામુંડમાં મિત્રો, આપણે પહોંચી ગયા છે ચોટીલા. અને ચોટીલા અત્યારે વહેલા 6:45 વાગ્યા પહોંચી ગયા છે. અને હવે જોઈએ તમને આપણે ચોટીલા ચામુંડમાં આપણે ડુંગર દેખાડું તમને. જોયો હશે બધાએ હાઈવે પર આપણે જઈ રહી છે લગીરી. હાલો મળીએ પછી દેખાડીએ આપણે ચામુંડાના ચોટીલા દેખાડીએ. તો પછી કમેન્ટમાં બધા જઈ ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ત્યાં દેખાઈ ગયા છે.
રોટલીનો ગરમા ગરમ નાસ્તો. આ છે દાલવડા. આપણે દાલવડા લઈએ. આપણે દાલવડા ખૂબ જ પસંદ આવે એટલે આપણે દાલવડાથી સ્ટાર્ટિંગ કરીએ. બાકી ગાંઠિયા બની ગયા છે એકદમ સુપર. ભાઈ દાલવડા કરી દે. આખો આવો. દરબાર શું લેશો? ગરમા ગરમ નાસ્તો કરી મસ્ત નારા ગાંઠિયા બની ગયા છે. હાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. મળીએ પછી. આપણે ગરમા ગરમ દાલવડા આવી ગયા છે અને કરી ગયા છે નાસ્તો. હાલો તો આપણે નાસ્તો કરી નાખ્યા. હજી આપણા ગાંઠિયા બનાવવા મૂક્યા છે. તારે તારે એક નંબર અહીંયા સંભાળો છે. ગાંઠિયા છે મોટા ચટણી આવી જાવ છે ને ખાવો આવે ને. ગાંઠિયા લઈને આવું ફટાફટ. આ છે ગરમા ગરમ ગાંઠિયા અને વીરપુરના મરચા. તો હાલો આપણે ટેસ્ટ કરીએ. ગરમ હશે હો. ગરમા ગરમ એકદમ વીરપુરના ગાંઠિયા એક રૂમમાં. ના અરે આપણે સૌરાષ્ટ્રનું બેસ્ટ મરચું તો ખાવું જરૂરી છે. મસ્ત ગરમા ગરમ મજા આવી. એક નંબર. એના અરે આવે આ બધો સંભારો. આપણે ગાડી પણ ચેક કરી. ચાંદના બધા ભૂખની વાટ જોઈને બેઠા એટલે ફટાફટ ખામણે દી ગાંઠિયા. સૌરાષ્ટ્રના બેસ્ટ આપણે ગાંઠિયા ખાવામાં મને મજા આવે. આપણે હાલો થઈ ગયો નાસ્તો. હવે જાય ફરીથી બસમાં. કારણ કે અમારે નવીન ખાઈ ગયો કેવા લાગે. હવે સીધા આપણે કંદોઈના ત્યાં જ જાઓ. ત્યાંથી મીઠાઈ ખાવશું ત્યાં. હાલો પછી તો આપણે આ સીતારામ ગાડી લઈને આવ્યા હતા. કોઈ ખેતરમાં વધારે તો ઘઉં જ ઉભા હે. તો આ છે આપણે જેતપુર નગરી. રસોઈમાં એકદમ કમ્પ્લીટ બનાવી નાખી છે. મીઠાઈ સૌરાષ્ટ્રનો બેસ્ટ સંભાળો. કંઈ ઘટાય નહીં એવું રસોઈ બની. કેવું દિનેશભાઈ કેવું હોય રસોઈ? કમ્પ્લીટ ને હવે પાર્ટી હે નવીન કેવું હે? મજા રહી ખમકાવો તો. આ છે જેતપુરનું નવગઢ કરીને રેલવે સ્ટેશન છે. અને અહીંયા આપણે આવ્યા હતા સગાઈમાં. મસ્ત સારી સગાઈનું કામ બધું પૂરું થઈ ગયું. અને હવે ફરીથી જાશું આપણા ઘરે. બેક ટુ હોમ. ઘર ભેરા થઈ જાય. હજી વિડીયોમાં બનશે તો ગાડીમાં બનાવી નાખશું આપણે તમારા માટે વિડીયો. બાકીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા માટે ફરી ગયા છે. પછી તમારી માટે પહેલાં મારી માટે ફરી જશે પછી તમારી માટે. તો હાલો પછી મળીએ. આવી ગયા છીએ આપણે જેતપુર બસ સ્ટેશનમાં. આપણે જેતપુરના બસ સ્ટેશનમાં ફરી ગયા છીએ. હા વિચારું સરકારી બસી બધી. હું અને લીલોભાઈ બંને ભાઈ ફરી ગયા છે જેતપુરની બસ સ્ટેશન. ત્યાં જુઓ જેતપુર પોરબંદર. આ છે આપણે જેતપુરનું બસ સ્ટેશન. સોમનાથ રાજકોટ કેશોદથી આવી જુનાગઢથી. બધી રાજકોટની ઘણી બધી મળી જાય. હલો કલોલ રાજકોટ.
જેતપુરના સ્ટેશનમાં બેઠા અને બસની તો વાટ નહીં જોવાની, કારણ કે આપણે લશ્કરી લઈને જ આવેલા એટલે વાંધો નહીં. પણ ત્યાં આંટો મારવા આવ્યા કે કેવું છે જેતપુરનું સ્ટેશન. તો બહુ સારું જેતપુરનું સ્ટેશન. સાફ સફાઈ ચોખ્ખાઈમાં એક નંબર, બધું સારું હોય. ચોખ્ખાઈ ચાલી રહી, સાફ સફાઈ ચાલી રહી. બેઠા શાંતિ, થોડી ઠંડી હવા અહીંયા આવે તો બેઠા. હાલો પછી મળીએ હવે આગળ. સાફ સફાઈ ચાલે છે, સ્ટેશન એકદમ ચોખ્ખું ક્લિનિક છે, મસ્ત સુપર સિટી છે જેતપુર. ખૂબ મજા આવી આજે આપણે જેતપુરમાં આવીને મજા આવી. ચાલો તો પછી મળીએ. હવે બોલો. તો ફાઇનલ ગાઈસ આજનો સફર પૂરો થઈ ગયો છે, તો હવે જાય ઘરે પાછા. હાલો. બાય બાય જેતપુર. બાય બાય જેતપુર. આપણે રિટર્ન થઈ ગયા છીએ ઘરથી ગાવે. બોટાદથી ગાડી નીકળી ગઈ આપણે લશ્કરી. વાગી ગયા છે સાંજના 5 વાગે નીકળી આવ્યા છીએ. કેટલા વાગે પહોંચીએ, ક્યાં હોલ્ડ લેવાય છે કે નહીં જાગશું તો વિડીયો બનાવશું અને નાખી દે વિડીયો. ચાલો હવે મળીએ. બાય બાય જેતપુર. ગોંડલ કેશોદ હાઈવે. જવું હે ધાણાની વાડી છે, બધી વાડી ની બધી ધાણા છે. જેતપુરમાં ધાણાની ખેતી જુઓ ખાલી, બધા ધાણા દેશી ધાણા એકદમ આ સાઈડ બધા છે કેવું ત્યાં ઢગલા દેખાય બધા ધાણાનું બિયારણ છે.